વંદે ગુજરાત. નમસ્તે. સ્કૂલ લીડરશિપ અન્વયના આ માધ્યમિક શાળાના આચાર્યોની તાલીમમાં આપ સૌનું સ્વાગત છે. રિસીવર સેન્ટર ઉપર રહેલા આપ સૌ પ્રાચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, શાસનાધિકારી શ્રી, ટીપીઓ શ્રી તેમજ સીઆરસી, બીઆરસી તેમજ માધ્યમિક શાળાઓના આચાર્યો, આપ સૌનું આજના દિવસે સ્વાગત છે. 22 સ્ટુડિયો ગાંધીનગર પર હાજર તજજ્ઞશ્રીઓમાં શ્રી નીતિનભાઈ દલવાડી છે, એમનું પણ સ્વાગત છે. અને સાથે જીસીઆરટીમાંથી ઇકબાલભાઈ વોરા છે, એમનું પણ સ્વાગત છે. મિત્રો, આ જે માધ્યમિક શાળાની આચાર્યોની જે તાલીમ છે એ શૈક્ષણિક અને વહીવટી બેય રીતે આપનું જે કાર્ય કરો છો એમાં વધારે સજ્જ બનો એવા એક હેતુ માટે આ તાલીમનું આયોજન થયું છે. આપ સૌ પણ જાણતા જ હશો, આપની આજુબાજુના ઘણી બાબતોમાં આપ જોતા હશો કે ઘણીવાર કોઈ શાળા જે છે એ બંધ થવાની સ્થિતિમાં હોય અથવા તો એની વ્યવસ્થિત શૈક્ષણિક સ્થિતિ સારી ન હોય. એવી કોઈ સ્થિતિમાંથી કોઈ એવું થાય, કોઈ નેતૃત્વ બદલાય અને 2 થી 3 વર્ષમાં અથવા તો ટૂંકા સમયમાં જ એ શાળાઓનું એટલું તો અપલિફ્ટમેન્ટ જોવા મળે કે એ શાળામાં પછી એડમિશન લેવા માટે માતા પિતાઓને લાઈનમાં લાગવું પડે. એ સિવાયનું કોઈ બીજું ઉદાહરણ આપ જોતા હશો કે શાળાનું પરિણામ 10 કે 20% હોય, એક સાથે 3-4 વર્ષથી બસ 10, 20 કે 22% સુધી પરિણામ જતું હોય અને કોઈ કારણસર નેતૃત્વ બદલાય અને એ જ શાળાનું પરિણામ 70%, 80%, 90% કે તેનાથી પણ વધારે આવતું હોય છે. આ બધી જ બાબતોમાં જ્યારે આપણે શાંતિથી વિચાર કરીએ ને તો આપને એક વસ્તુ ખાસ જોવા મળે કે ભૌતિક સુવિધા તો એની એ જ છે, કામ કરનારા શિક્ષકો પણ એ જ છે, બાળકો પણ એ જ વિસ્તારના છે. તેમ છતાં એવી તો કઈ બાબત નિર્ણાયક બની રહી છે કે જેને કારણે આખી આ જે સમગ્ર પરિસ્થિતિ છે એમાં આટલો બધો હકારાત્મક ફેરફાર આવી ગયો. તો સ્વાભાવિક છે, આપ સૌ જાણો છો કે શાળાનું નેતૃત્વ લેનાર વ્યક્તિ જ્યારે પોઝિટિવ હોય, આચાર્ય જે શાળાનો છે એ એટલો પોઝિટિવ હોય, એને જો ઉત્સાહ હોય અને એક હકારાત્મક દૃષ્ટિકોણથી એ જો પ્રયત્ન કરે તો આપ સૌ પણ જાણો જ છો કે સારું પરિણામ આવવાનું જ છે. તો આપણે સૌ હકારાત્મક દૃષ્ટિકોણથી તો કાર્ય કરીએ જ છીએ, પણ એક સાથે સાથે વધારે ઉત્સાહથી અને એક નવા દૃષ્ટિકોણથી આ જે નવા પ્રવાહો છે એની સમજ લઈ અને એ પ્રમાણે આપણું જે આ નેતૃત્વ છે એને વધારે રચનાત્મક બનાવીએ તેવો અમારો હેતુ છે. આપ સૌના સહકારથી આપણે આ કામ વધારે સારી રીતે પાર પાડવાના જ છીએ. અને આ બાબતે માનનીય મંત્રી શ્રી રીવાબાનો સંદેશ અત્યારે આપણે સૌ સાંભળીએ. માનનીય મંત્રીશ્રી. નમસ્કાર. રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના કર્મનિષ્ઠ આચાર્યગણ, આજે મને આનંદ છે કે હું એવા વ્યક્તિઓ સાથે વાત કરી રહી છું કે જેઓ ગુજરાતના ભવિષ્યના ઘડવૈયા છે. એક શાળા માટે આચાર્ય માત્ર વહીવટી વડા નથી, પરંતુ એ શાળાના લીડર્સ છે. જેમ વહાણની ગતિ અને દિશા તેના કેપ્ટન પર નિર્ધારિત હોય છે, તેવી જ રીતના એક શાળાની શિક્ષણ વ્યવસ્થાની સફળતા પણ શાળાના આચાર્યના અસરકારક નેતૃત્વ પર ટકેલી છે. અને આ અસરકારક નેતૃત્વની ભૂમિકા શું હોઈ શકે એના વિશે મારે થોડું આપ સૌની સાથે ડિસ્કસ કરવાનું છે. જેમાં સૌથી પહેલો મુદ્દો એટલે કે શાળા નેતૃત્વમાં આચાર્યની અસરકારક ભૂમિકા. જેના વિશે વાત કરું તો મારે એટલું આપ સૌને કહેવાનું કે નેતૃત્વ એટલે માત્ર આદેશ આપવો નહીં, પરંતુ સાથે મળીને પરિવર્તન લાવવું. અને એક અસરકારક આચાર્ય એ છે કે જે શાળામાં ભયમુક્ત અને આનંદદાયક વાતાવરણ ઊભું કરી શકે. આ ઉપરાંત શિક્ષકો માટે માર્ગદર્શક એટલે કે મેન્ટોર બનવાનું છે. સાથે સાથે
વાલીઓ અને સમાજને શાળાની સાથે જોડવાનું પણ કામ કરવાનું છે. આ ઉપરાંત તમારે માત્ર વ્યવસ્થાપક બનીને નથી રહેવાનું, પણ એની સાથે સાથે ખરા લીડર બનીને વર્ગખંડ સુધી પહોંચવાનું પણ છે. જ્યારે આચાર્ય સક્રિય બને છે ત્યારે આખી શાળા પુનઃજીવંત બની જાય છે. બીજો જેવો વિષય છે એ ખૂબ ગંભીર અને ખૂબ આપણા બધા માટે એક અસરકારક કહી શકાય એવો વિષય છે. એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. અને આપણી બધાની સંયુક્ત જવાબદારી બને છે કે એના માટે થઈને આપણે કેટલી ચિંતા કરીએ અને સાથે મળી અને જેમ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે, એનઈપી 2020 એ માત્ર એક દસ્તાવેજ નથી મિત્રો, પણ 21મી સદીના ભારતનો એક મજબૂત પાયો છે. અને આ નીતિમાં આચાર્યોની ભૂમિકા ખૂબ નિર્ણાયક સાબિત થવાની છે. સાથે સાથે એનઈપીને આપણે અચીવેબલ કેવી રીતના બનાવી શકાય એ માટેના હું વિગતવાર આપ સૌને આયામોની વાત કરું તો સૌથી પહેલો વિષય છે કૌશલ્ય વર્ધિત શિક્ષણ. હવે આપણે શું શીખવું તેના કરતાં સૌથી વધારે મહત્ત્વનું છે કેવી રીતના શીખવું, એટલે લર્નિંગ હાઉ ટુ લર્ન પર આપણે બધાએ ભાર મૂકવાનો છે. આ ઉપરાંત માતૃભાષામાં શિક્ષણની વાત આવે તો બધાને ખબર છે કે બાળક પોતાની ભાષામાં સૌથી વધારે ઝડપથી શીખી શકે છે. તેને આપણે પ્રોત્સાહન આપવાની જવાબદારી પણ લેવાની છે. ત્રીજો એવો આયામ છે સર્વાંગી વિકાસ, એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એનઈપી મુજબ માત્ર પરીક્ષાએ ગુણ નહીં, પરંતુ બાળકના વ્યક્તિત્વનું 360 ડિગ્રીમાં મૂલ્યાંકન કરવાનું પણ છે. તો આ બધા આયામો તમારે સમજી અને નીચે સુધી પહોંચાડવાની જવાબદારી પણ લેવાની છે. આ ઉપરાંત ત્રીજો જે ખૂબ મહત્ત્વનો વિષય એ છે કે પરખ અને NAS 2024. આપણું આગામી લક્ષ્ય હવે પરખ ઉપર નિર્ધારિત થવાનું છે. હું એવા એક ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર આપ સૌનું ધ્યાન દોરવા માગું છું, જે છે NAS 2024, એટલે કે નેશનલ અચીવમેન્ટ સર્વે. પરખ દ્વારા આગામી સમયમાં થનાર આ સર્વેક્ષણ આપણા બધા માટે એક મિરરનું કામ કરવાનું છે. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે, પરંતુ NASના પરિણામો સુધારવા માટે આપણે પાયાના સ્તરે કામ કરવું પણ ખૂબ જ આવશ્યક છે. અને પરિણામ સુધારવા માટે જે મહત્ત્વના મુદ્દાઓ છે એ હું આપ સૌ સમક્ષ મૂકું. તેમાં સૌથી પહેલો મુદ્દો જે ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે એ છે લર્નિંગ આઉટકમ્સ, એટલે કે લર્નિંગ બેઝડ આઉટકમ્સ આપણે કેવી રીતના હાંસિલ કરી શકીએ. વિદ્યાર્થી ખરેખર શું શીખ્યો તેના પર ધ્યાન આપવું અને માત્ર અભ્યાસક્રમ પૂરો કરવો એને બદલે એ સંપૂર્ણ રીતે લર્નિંગ બેઝડ આઉટકમ્સના માધ્યમથી કેટલું શીખી શક્યા એના પર આપણું ધ્યેય હોવો જોઈએ. બીજો જે વિષય છે એ છે નબળા વિદ્યાર્થીઓનું નિદાન. જે બાળકો પાછળ રહી જાય છે તેમના માટે રેમેડિયલ ટીચિંગ, એટલે કે ઉપચારાત્મક શિક્ષણનું પણ આયોજન આચાર્ય તરીકે તમારે સુનિશ્ચિત કરવાનું છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ડેટા આધારિત નિર્ણય. તમારી શાળાના જૂના પરિણામો તેમજ NAS અને GSQACના રિપોર્ટનું વિશ્લેષણ કરવું પડશે. કયા વિષયમાં આપણે નબળા છીએ તે શોધીને તેના આધારિત એક પ્રોપર એક્શન પ્લાન પણ નિર્ધારિત કરવો પડશે. આ ઉપરાંત તમે રાજ્યના શિક્ષણના સ્તંભ છો. તાલીમમાં શીખેલી બાબતો માત્ર ડાયરીમાં ના રહી જાય એ જોવાની જવાબદારી પણ તમારી છે. અને એ જેટલી વિગત તમે આ તાલીમમાંથી તમારી સાથે લઈને જાઓ છો એ શાળાના વર્ગખંડ સુધી પહોંચે એ ચોકસાઈપૂર્વક આપ સૌએ સુનિશ્ચિત કરવાનું છે. શિક્ષકો સાથે એક બેઠકનું આયોજન કરી શકીએ. ન્યૂ ઇનોવેટિવ્સ જે બધા આઈડિયાઝ છે, પ્રયોગો છે, એને આપણે પ્રોત્સાહન આપી શકીએ. આ ઉપરાંત ટેકનોલોજીને મહત્તમ રીતે ઉપયોગમાં લઈ શકીએ કે જેનાથી સુચારુ રૂપે આપણી શિક્ષણ વ્યવસ્થા છે એ આપણે આગળ વધારી શકીએ. ગુજરાતનું બાળક જ્યારે રાષ્ટ્રીય સ્તરે ચમકશે ત્યારે તેની પાછળની જે આપ સૌની મહેનત છે એ બિરદાવવા લાયક હશે. અને મને વિશ્વાસ છે કે આ તાલીમ બાદ આપ સૌ નવી ઉર્જા સાથે શાળાએ પરત ફરશો અને આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે ને એવા જ આપણા માર્ગદર્શક આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાની વાત કરતા હોઈએ ત્યારે આ સ્વપ્નને સાકાર કરવામાં આપનું યોગદાન પાયાનું સાબિત થશે એ ખ્યાલ સાથે, એ વિશ્વાસ સાથે પુનઃ આપ સૌની સાથે મારા વિચારોની જે અભિવ્યક્તિ કરવાની મને તક મળી એ બદલ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને પુનઃ આ તાલીમ માટે આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના આપી અને વિરમું છું. પુનઃ આપ સૌને શુભેચ્છા સાથે વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. માનનીય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. શાળાના સર્વાંગી વિકાસમાં એક આચાર્યની ભૂમિકા કેટલી મહત્ત્વની હોય છે તેની વિશે તેમણે વાત કરી છે. ફરીવાર તેમનો આભાર માનું છું. હવે માનનીય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબનો સંદેશ આપણે સાંભળીએ. ગુજરાતના શિક્ષણ રથના સારથી
એવા રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આદરણીય સૌ આચાર્યશ્રીઓને મારા નમસ્કાર, સુપ્રભાતમ. આજની આ તાલીમ જે છે એ માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પણ ગુજરાતના શૈક્ષણિક પુનરુત્થાનનો આ એક સંકલ્પ છે. હમણાં જ મારા સાથી મંત્રીશ્રીએ આપની સમક્ષ શાળા નેતૃત્વ અને NEP 2020ના અમલીકરણ અંગે આપ સૌ સમક્ષ ખૂબ જ સુંદર વાત કરી. હું એ વાતોને આગળ ધપાવતા એક અત્યંત ગંભીર અને નિર્ણાયક વિષય ઉપર આપ સૌનું ધ્યાન દોરવા માગું છું. સૌથી પ્રથમ મુદ્દો જે છે એ આત્મચિંતન. નેશનલ અચીવમેન્ટ સર્વેનું જે પરિણામ છે અને એ પરિણામમાં આપણું ગુજરાત ક્યાં છે એ વર્તમાન સ્થિતિ વિશે આપણે વાત કરીએ તો મિત્રો, આપણે જ્યારે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ, વિકસિત ગુજરાત એ વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન તરીકેની વાત કરીએ છીએ, ત્યારે શિક્ષણ તેના પાયામાં છે. નેશનલ અચીવમેન્ટ સર્વેના ડેટા આપણને સૌને ખ્યાલ છે કે એ ડેટા આપણને જણાવે છે કે આપણે બધાએ સાથે મળી અને શિક્ષણ ક્ષેત્રમાં હજુ ખૂબ જ પ્રયત્નો સાથે વધુ સારા પરિણામો મેળવી શકાય તે માટે કટિબદ્ધ થવાનું છે. હું માનું છું કે સાધન સુવિધા આપવી એ કોઈ પણ સરકારની જવાબદારી છે, પણ તે સુવિધાનો ઉપયોગ કરી અને પરિણામ લાવવું એ તો આપણા સૌ શાળાના નેતૃત્વની જવાબદારી છે. એટલે NAS 2024 એ આપણા બધા જ માટે એક વેકઅપ કોલ, એટલે કે ચેતવણી સમાન છે. મુદ્દા નંબર 2 ઉપર આપણે ધ્યાન રાખીએ તો આપણું લક્ષ્ય 2027નું શું છે? તો 2027નું આપણું લક્ષ્ય છે કે ગુજરાતને ટોચ પર લાવવાનો આપણો રોડમેપ. આપણું લક્ષ્ય સ્પષ્ટ છે કે વર્ષ 2027માં જ્યારે આગામી સર્વેક્ષણ થાય ત્યારે ગુજરાત પ્રથમ 5 રાજ્યોમાં હોવું જોઈએ. આ માટે આપણે આજથી જ તૈયારી કરવી પડશે. આચાર્ય તરીકે તમારે તમારી શાળામાં નીચેના મુદ્દાઓ પર મિશન મોડમાં કામ કરવું જ પડશે. પહેલો મુદ્દો જે છે એ નિદાન અને ઉપચાર, એટલે મેડિકલની ભાષામાં કહીએ તો ડાયગ્નોસિસ અને રેમેડિયલ મેઝર્સ. એટલે તમારી શાળામાં કયા ધોરણના, કયા બાળકો, કયા વિષયના મુદ્દામાં કાચા છે તેની યાદી તમારા ટેબલ પર હોવી જોઈએ. માત્ર સિલેબસ પૂરો કરવો એ સિદ્ધિ નથી, પરંતુ બાળકને આવડવું એ જ સિદ્ધિ છે. કઠિન મુદ્દાઓની ઓળખ, તો કે ગણિત, વિજ્ઞાન અને ભાષામાં જ્યાં જ્યાં બાળકો ભૂલ કરે છે ત્યાં શિક્ષકોને સજ્જ કરો અને જરૂર જણાય તો ક્લસ્ટર કક્ષાના સારા અને જાણકાર શિક્ષકોની પણ મદદ લો. મુદ્દા નંબર 3, તો પરીક્ષા પદ્ધતિમાં બદલાવ લાવીએ. કારણ કે પરિવર્તન છે એ સંસારનો નિયમ છે. એટલે આપણે નેશનલ અચીવમેન્ટ સર્વે અને પરખના જે પ્રશ્નો છે એ ગોખણ પટ્ટી આધારિત નથી, પરંતુ તર્ક ઉપર આધારિત છે. ત્યારે આપણી શાળામાં લેવાતી કસોટીઓ પણ આ જ પદ્ધતિ ઉપર લેવાય તે સુનિશ્ચિત કરવાની આપણા સૌની જવાબદારી છે. નંબર 3, કે જવાબદારીની સાથેનું નેતૃત્વ, એટલે કે એકાઉન્ટેબિલિટી ઓફ અ પર્સન. સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. શ્રેષ્ઠ માળખાકીય સુવિધા આપ્યા પછી હવે આપણે આ શ્રેષ્ઠ પરિણામ લાવવાની જવાબદારી આપણા સૌની છે. શાળાના જે આચાર્ય છે એ માત્ર રજિસ્ટર ઉપર સહી કરનાર અધિકારી નથી, પરંતુ તે પોતાની શાળાના દરેક બાળકની પ્રગતિના ગેરંટર છે. આપણે આપણા શિક્ષકો સાથે બેસીને 2027 સુધીનો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન બનાવવો પડશે, જેમાં દર 6 મહિને બાળકોના લર્નિંગ લેવલમાં કેટલો સુધારો થયો તેનું મોનિટરિંગ થાય એ જરૂરી છે. વાંચન, લેખન અને ગણન એ ત્રણે જે આયામ છે એ શિક્ષણના પાયાના કૌશલ્યો છે. એટલે આ મૂળભૂત કૌશલ્યો આપણા ગુજરાતના બાળકો સારી રીતે આત્મસાત કરે તે માટે આચાર્ય તરીકે આપણે ધોરણ 1 થી 5ના શિક્ષકો અને બાળકો સાથે ખાસ મહેનત કરી અને 1 વર્ષ આ પાયાના વાંચન, લેખન અને ગણન કૌશલ્ય પર ખૂબ મહેનત કરાવવાની છે. હું
રાજ્યના તમામ શિક્ષણાધિકારીશ્રીઓ, બીઆરસી, સીઆરસી અને શિક્ષણનું મોનિટરિંગ કરનાર તમામને 1 થી 5 ધોરણમાં 1 વર્ષ ખૂબ જ હાર્ડવર્ક કરાવવાનું સૂચન કરું છું. આપણે સૌ સાથે મળી આ બાળદેવોના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી સ્વીકારીએ અને નિષ્ઠાપૂર્વક આ યજ્ઞ કાર્યમાં આપણી વિદ્યારૂપી આહુતિ આપીએ. આચાર્ય મિત્રો, તમારા હાથમાં ગુજરાતનું ભાવિ છે. જો તમે નક્કી કરશો તો 2027નું પરિણામ આપણી મહેનતની સાક્ષી પૂરશે. આપણે સાબિત કરવું છે કે ગુજરાત માત્ર ઉદ્યોગોમાં જ નહીં પણ બૌદ્ધિક ક્ષમતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં પણ દેશનું નેતૃત્વ કરે છે. આ તાલીમમાંથી તમે જ્યારે પાછા ફરો ત્યારે માત્ર માહિતી લઈને નહીં પણ એક સંકલ્પ લઈને જજો કે મારી શાળાનું એક પણ બાળક લર્નિંગ આઉટકમમાં પાછળ નહીં રહે. આગામી સર્વેક્ષણ માટે આપ સૌને અત્યારથી જ પડકાર આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. ચાલો સાથે મળીને ગુજરાતના શિક્ષણને નવી ઊંચાઈએ લઈ જઈએ એવી આપ સૌને શુભેચ્છા. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. એક આચાર્ય હકારાત્મક નેતૃત્વ દ્વારા શાળાનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરી શકે તેની વિસ્તૃત રીતે વાત કરી આપણી સાથે. ફરીવાર માનનીય મંત્રીશ્રીનો આભાર. હવે ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી જીસીઆરટી, આપણને આ બાબત અંગે વધુ માર્ગદર્શિત કરશે. માનનીય ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી જીસીઆરટી. નમસ્તે મિત્રો. આજની સ્કૂલ લીડરશીપ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોની તાલીમમાં આ સ્ટુડિયોમાં હમણાં જ આપણે જેનો સંદેશો સાંભળ્યો એવા આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી માનનીય શ્રી ડૉક્ટર પદ્યુમન વાજા સાહેબ, માનનીય શ્રીમતી રીવાબા જાડેજા મેડમ, સ્ટુડિયોમાં ઉપસ્થિત અમારા તાલીમ શાખાના રીડર શ્રી ડૉક્ટર દેવદત્તભાઈ પંડ્યા, આ એનઈપીની કામગીરી જીસીઆરટી ખાતે જે સંભાળી રહ્યા છે એવા અમારા શ્રી ડૉક્ટર નીતિનભાઈ દલવાડી, આ તાલીમ શાખાની કામગીરી જે સંભાળે છે એવા અમારા શ્રી ડૉક્ટર ઇકબાલભાઈ વોરા, શ્રી ચંદ્રેશ પાલિયાભાઈ, તેમજ જિલ્લા કક્ષાએ આપ સૌ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, શાસનાધિકારીશ્રીઓ, બીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મિત્રો, કેળવણી નિરીક્ષકો તેમજ સીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રો, ડાયટના પ્રાચાર્યશ્રી, ડાયટની સમગ્ર ટીમ, સર્વ લેક્ચરરશ્રીઓ તેમજ આપ સૌ એચટાટ આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષકશ્રીઓ તેમજ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ. મિત્રો, ખૂબ જ અગત્યની આ એક કહી શકાય એવી તાલીમમાં હું જીસીઆરટી અને શિક્ષણ વિભાગ વતી મિત્રો આપનું હું સ્વાગત કરું છું. મિત્રો, સૌપ્રથમ તો હું આપને અભિનંદન આપવા માગું છું કે આપ લોકોના સુંદર પ્રયાસથી એનઈપી 2020ના ઇમ્પ્લિમેન્ટેશનના જ્યારે 5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એનઈપી 2020માં જેટલા પણ રેકોમેન્ડેડ કરવામાં આવ્યા છે એવી ઘણી બધી બાબતોમાં આપ લોકોના સહયોગથી ગુજરાત રાજ્ય છે એમાં ખૂબ જ સારી પ્રગતિ છે એ મિત્રો કરી શક્યું છે. હું આ તાલીમની તૈયારીમાં જે જીસીઆરટીના, ડાયટના અને આપના એસઆરજીના જે શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ જે જોડાયેલા હતા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. મિત્રો, ખૂબ જ અગત્યની કહી શકાય એવી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, હું આપને એક મોડ્યુલ બતાવીશ કે જે મોડ્યુલ આ તાલીમ દરમિયાન અત્યારે આપને સોફ્ટ કોપીમાં આપ્યું હશે. તાલીમ ભવનની અનુકૂળતાએ પ્રિન્ટ થઈ જશે, પછી એ પ્રિન્ટ શાળા દીઠ કોપી પણ મિત્રો આપને આપવામાં આવશે. ખૂબ જ સુંદર આ ડોક્યુમેન્ટ છે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. દરેક બાબતનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને આપણા જ પૈકીના તજજ્ઞ મિત્રોએ આ ડોક્યુમેન્ટ છે મિત્રો તૈયાર કર્યો છે, એટલે દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આપણે હમણાં જ માનનીય મંત્રીશ્રી માનનીય શ્રી ડૉક્ટર પદ્યુમન વાજા સાહેબ તેમજ માનનીય મંત્રીશ્રી માનનીય શ્રી રીવાબા જાડેજા મેડમનો સંદેશ સાંભળ્યો. મિત્રો, આપ જોયું હશે કે સરકાર છે એ કેટલી બધી ચિંતિત છે. અત્યારે આવનારા સમયમાં જે આપણે કામ કરવાનું છે, ખૂબ જ મિત્રો આપ લોકોના સહયોગથી આપણે કામગીરી કરી છે, પણ એક સર્વેમાં આપણી ગુણવત્તા માટેની
જેમાં આપણું પરિણામ છે મિત્રો જે નબળું આવ્યું એને હિસાબે સરકાર કેટલી ચિંતિત છે મિત્રો એ આ બંને સાહેબોના આપણને જે સંદેશો મળ્યો મિત્રો એનાથી આપ સૌ અનુમાન લગાવી શકો છો. સાથે સાથે મિત્રો આપ એ પણ જોઈ શકો છો કે સરકાર છે એ કેટલી ગંભીર છે. એટલે આવનારા સમયમાં આપણે બધાએ મિત્રો ખૂબ જ જવાબદારીપૂર્વક આ કામગીરી છે એ મિત્રો કરવાની છે. એટલે ક્યાંય કોઈ પણ જગ્યાએ ચૂક ન થાય એ જોવા માટે વિનંતી છે. આપણા માન્ય બંને મંત્રીશ્રીઓ શિક્ષણમાં મિત્રો ખૂબ જ સુંદર રસ લઈ રહ્યા છે, આપણને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપી રહ્યા છે, સહયોગ કરી રહ્યા છે. પણ મિત્રો એમની જે અપેક્ષા છે એ અપેક્ષા પ્રમાણે આપણે મિત્રો કામગીરી કરવી પડશે. અને હું આપ બધા વતી આપણે બધા જ સાથે રહીને માન્ય બંને મંત્રીશ્રીની જે અપેક્ષા છે એ જ પ્રમાણે મિત્રો આપણે કામ કરીશું એવી હું બંને સાહેબોને ખાતરી આપવા માગું છું. મિત્રો થોડી આપણે જે તાલીમની વાત કરી, આમ તો જે શેડ્યુલ પ્રમાણે આપણા તજજ્ઞ મિત્રો છે દરેક ટોપિકમાં આપની સાથે સુંદર રીતે રજૂઆત કરવાના છે. પણ મિત્રો આ તાલીમની મુખ્ય જે બાબતો છે એ જોઈએ તો આ તાલીમના હેતુની વાત કરીએ તો આપણે લીડરશિપના બધા જ પોઈન્ટ્સનો મિત્રો અહીંયા સમાવેશ કર્યો છે. એ ઉપરાંત મિત્રો આપણે થોડા સમય પહેલાં આપણે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એના માટેનો મિત્રો આપણે આચાર્યશ્રીઓ માટેની જે તાલીમ કરી હતી એના પણ મુદ્દાઓનો મિત્રો આમાં સમાવેશ છે આપણે કર્યો છે. એવી જ રીતે NEP 2020ના જે અગત્યના મુદ્દા છે મિત્રો એનો પણ આપણે સમાવેશ કર્યો છે. આપણું જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023 અને એવી જ રીતે આપણે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક જે તૈયાર કર્યું છે મિત્રો એની પણ આપણે આ તાલીમ દરમિયાન મિત્રો ચર્ચા કરીશું. અને ખાસ કરીને મિત્રો જે આપણા બંને મંત્રીશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી અને આપણને જે એક રોડ મેપ બનાવવા માટેનું જે મિત્રો જે આહવાન કર્યું છે એ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે આપણે રોડ મેપ કઈ રીતે તૈયાર કરી શકાય એની સુંદર વાત છે મિત્રો આ 3 દિવસની તાલીમ દરમિયાન છે એ આપણે મિત્રો વણી લેવાના છીએ. મિત્રો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો 3 પ્રકારે સ્વાભાવિક છે કે આપણે આપણું ક્વોલિટી મેનેજમેન્ટ છે કરવું પડે. એક તો વ્યક્તિગત એટલે કે વ્યક્તિ પોતાનું, એ પ્રિન્સિપાલ હોય તો એ પ્રિન્સિપાલ પોતાનું, મુખ્ય શિક્ષક હોય તો એ શાળાના શિક્ષકો હોય તો પોતાનું, એટલે કે એમના વ્યક્તિગતની પણ ગુણવત્તા અભિવૃદ્ધિ માટે એમણે કામ કરવું પડે મિત્રો. એવી જ રીતે બીજો પાર્ટ છે કે શાળાની ગુણવત્તા, એટલે શાળાની ગુણવત્તા માટે આપણે શું કરી શકાય ને એવી જ રીતે મિત્રો શાળા શિક્ષણની ગુણવત્તા માટે આ 3 બાબતોને સાંકળીને મિત્રો આ તાલીમ 3 દિવસની તાલીમ દરમિયાન આપણે કામગીરી કરવાના છીએ. વ્યક્તિગત વિકાસની જો આપણે વાત કરીએ તો મિત્રો દરેક વ્યક્તિ છે, આપ સૌ જાણો છો કે આપણે જ્યારે શિક્ષણના ખૂબ જ પવિત્ર એવા વ્યવસાયમાં જ્યારે સંકળાયેલા હોય ત્યારે સતત આપણા જ્ઞાનમાં વધારો થતો જાય. કારણ કે ઘણી નવી બધી બાબતો, નવી પદ્ધતિ છે, ટેકનોલોજીનો જે કંઈ ઉપયોગ છે, ઘણા બધા સંશોધન થયા હોય એના આધારે પણ મિત્રો નવી જે પદ્ધતિ આવતી હોય આ બધાનો સતત અભ્યાસ છે ખૂબ જ જરૂરી છે. આપણે શરૂઆતમાં આપણે ક્વોલિફિકેશન આપણે મેળવી લીધી પણ સતત મિત્રો એમાં વધારો થાય ખૂબ જ જરૂરી છે. મિત્રો આ શિક્ષણ સિવાયના દરેક પ્રોફેશનમાં મિત્રો સતત અપડેટ થવું એ ખૂબ જ જરૂરી હોય છે. આપ સૌ જાણો છો કોઈ એક ડૉક્ટર છે એ પોતાના વ્યવસાયમાં સંકળાયેલા હોય, નવી સંશોધનના આધારે જે નવા રોગો અને એની જે નવા દવાઓ જે આવતી હોય જો એનાથી એ પરિચિત ન થાય તો મિત્રો એ ડૉક્ટર છે એની પ્રેક્ટિસ છે સારી રીતે ચાલી ન શકે. એવી જ રીતે કોઈ આર્કિટેક્ચર હોય, કોઈ સારી એવી ડિઝાઇન બનાવનાર હોય, કોઈ એક કોન્ટ્રાક્ટર હોય તો એ પણ જો પોતે સમયની સાથે મિત્રો જો અપડેટ ન થાય તો એના પોતાના વ્યવસાયમાં એ પ્રગતિ કરી શકે નહીં. એટલે કે બધા જ પ્રોફેશનમાં મિત્રો સતત છે અપડેટ થતું રહેવું પડે. એવી જ રીતે મિત્રો આપણો શિક્ષણના વ્યવસાયમાં પણ આપણે સતત છે એ અપડેટ થતું રહેવું પડે. એટલે આપણે પોતાના વ્યક્તિગત વિકાસની પણ એ મિત્રો બાબત છે. અને અત્યારે એટલી બધી સરળતાથી ટેકનોલોજીના ઉપયોગથી આપણને દરેક માહિતી, દરેક વિગતો, દરેક વિડીયો અને જે AI જે આવી રહ્યું છે મિત્રો એના દ્વારા એટલું બધું કામ આપણું સરળ થઈ ગયું છે મિત્રો કે નોલેજ મેળવવું ખૂબ જ સરળ છે એ મિત્રો થયું છે. તો આપણે આપણા વ્યક્તિગત વિકાસ માટે પણ મિત્રો કામ કરવું જોઈએ. આપણા પોતાના માનસિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. એની બાબત પણ મિત્રો આમાં સાંકળી લેવામાં આવશે. બીજી બાબત છે મિત્રો શાળાની ગુણવત્તા. શાળાની ગુણવત્તા એટલે કે શાળાની ભૌતિક વ્યવસ્થા, શાળાની ડિજિટલ વ્યવસ્થા છે, શાળાની અન્ય એટલે કે શાળાનું સમયપત્રક, શાળાની નિયમિતતા, શાળાનું સમયપાલન છે. આ દરેક બાબતોમાં છે આપણી શાળા છે એક અલગ રીતે એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ થાય. મિત્રો આપણે આપણા ઉપનિષદોમાં પણ મિત્રો એવું લખવામાં આવ્યું છે કે આપણે જે કાર્ય કરીએ એ બેસ્ટ કરવું મિત્રો.
ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને જે સંદેશો આપ્યો મિત્રો, એમાં પણ જો આપણે જોઈએ તો એમાં જે કર્મની જે બાબત છે એમાં પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એને પણ આપણે આપણું શ્રેષ્ઠ આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવો મિત્રો એમાં ઉલ્લેખ થયેલો છે. આપણી અગાઉની જે નાલંદા અને જે બધી વિદ્યાપીઠો હતી મિત્રો, એના તમે જે એના સાહિત્ય છે એનો મિત્રો અભ્યાસ કરશો તો પણ એક બાબત આપણી સામે આવશે કે દરેક બાબતમાં બેસ્ટ ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરવો, આ જ બાબત મિત્રો ફોકસ કરવામાં આવે છે. અને એને જ જો ધ્યાનમાં રાખીને મિત્રો આપણે કામ કરીએ તો ખૂબ જ સુંદર સારા પરિણામો છે આપણને મળી શકે. અને આપણા પૈકીના જ ઘણા બધા આચાર્ય મિત્રો છે એ પોતાની શાળા માટે ખૂબ જ સુંદર મિત્રો કામ કરી અને પોતાની શાળાને એ જ કક્ષાએ લઈ ગયા છે મિત્રો. એને એક આઇકોનિક કહી શકાય એવી શાળા છે બનાવી છે. આપ ન્યૂઝપેપરમાં પણ જોતા હશો, અલગ અલગ આપના જિલ્લામાં, આપના તાલુકામાં, આપના ક્લસ્ટરમાં, અથવા આપની પોતાની પણ શાળા આ રીતની કામગીરી કરતી હશે મિત્રો. એટલે આમાં થોડું આપણે એક પ્લાનિંગ સાથે મિત્રો કામ કરીએ તો આ એક શાળાની ગુણવત્તા અભિવૃદ્ધિમાં મિત્રો આપણે સારી રીતે કામ છે એ કરી શકીએ. એવી જ રીતે ખૂબ જ અગત્યનો છે એવો મિત્રો શિક્ષણમાં ગુણવત્તા. આ ખૂબ જ અગત્યની એવી બાબત છે. અને જે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણના જે રિઝલ્ટ આવ્યા આપણા માટે મિત્રો ખૂબ જ આંચકાજનક છે. મને ખ્યાલ છે આપ લોકો ખૂબ જ મહેનત કરો છો મિત્રો, પણ કોઈ કારણસર મિત્રો હવે આપણને પરિણામ નથી મળ્યું તો એનું આપણે એનાલિસિસ કરીએ અને કઈ રીતે આપણે આગળ વધી શકીએ. કે ઘણા બધા પરીક્ષાઓમાં રિઝલ્ટમાં આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ સુંદર દેખાવ કરે છે મિત્રો. તો આપણે થોડું કંઈ જે કંઈ ખૂટે છે અને એક પ્લાનિંગ સાથે મિત્રો કામ કરીએ, એક ટીમ તરીકે કામ તો આપણને ચોક્કસ છે મિત્રો એ આપણને રિઝલ્ટ મળશે. આપણે માનનીય મંત્રી શ્રી મેડમે પણ મિત્રો જે આપણને ધ્યાન દોર્યું કે આપણે જે કામ કરવાનું છે એમાં 3-4 બાબત જે ફોકસ લઈ અને આપણે એને ધ્યાને રાખીને કામગીરી કરવાની છે મિત્રો. સૌ પ્રથમ તો મિત્રો વાંચન લેખન ગણન. તમે કહેશો વાંચન લેખન ગણનમાં તો વિદ્યાર્થી છે જેમને વાંચતા પણ આવડે છે, લખતા પણ આવડે છે, એ બેઝિક ગણિતની ક્રિયાઓ પણ કરી શકે છે. આપની વાત બિલકુલ સાચી છે, હું આપની સાથે સહમત. પણ મિત્રો આપણા જે વિદ્યાર્થીઓ છે એ જે વાંચે છે પછી એને સમજી શકે છે ખરા? કારણ કે અહીંયા પરખ પ્રકારના જે પ્રશ્નોની મિત્રો વાત કરી કે એમાં સમજણ સાથેના પ્રશ્નો છે પૂછાતા હોય તો જે રકમ છે, જે પ્રશ્ન છે એ પ્રશ્ન વાંચી સરસ રીતે જાય છે. કદાચ ORFમાં એને જે પર મિનિટ જેટલા શબ્દો વાંચવા જોઈએ ઝડપ પણ કદાચ બાળકની સારી હશે, પણ જ્યારે બાળક છે એ વાંચે છે, વાંચ્યા પછી આખા વાક્યનું એ પોતે અર્થગ્રહણ કરી શકે છે, સમજી શકે છે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. એટલે આપણે ત્યાં મિત્રો સંશોધન અને જ્યારે આ રિઝલ્ટ આવ્યું ત્યાર પછી આ બધા જ જે એક્સપર્ટ મિત્રો છે એની સાથે મિત્રો આપણે બેસી અને જે એનાલિસિસ કર્યું તો પહેલી જ વાત મિત્રો સામે એ આવી કે આપણા વિદ્યાર્થી વાંચન લેખન ગણન કરી શકે છે, પણ જે અર્થગ્રહણ સાથે જે કરવું હોય એમાં મિત્રો એને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ મુશ્કેલી પડે છે. એટલા માટે મિત્રો આપણા વિદ્યાર્થીઓ છે એ દેખાવ છે નથી કરી શકતા. ગણનની બાબતમાં વિદ્યાર્થીઓને બેઝિક પ્રક્રિયા ખબર છે, એને એક ડઝનમાં કેટલા નંગ આવે એ પણ એને ખબર છે, સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, સંખ્યા જ્ઞાન આ બધું એમની પાસે છે. એને કઈ રીતે પ્રક્રિયા કરવી એ ખબર છે મિત્રો, પણ પ્રશ્ન છે એ થોડું ટ્વિસ્ટ પ્રકારનો પૂછેલો હોય એટલે સીધું બાબત આપવાને બદલે જો આપણે એને સીધો કોઈ પણ ગુણાકાર, ઇવન વચ્ચે 0 મૂકેલો જો ગુણાકાર આપણે આપીશું તો પણ આપણા વિદ્યાર્થી મિત્રો સારી રીતે કરી શકે છે. અમે જે CET અને માનનીય મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધનાની જે પરીક્ષા લઈએ છીએ, NMMSની પરીક્ષા લઈએ છીએ, આ પરીક્ષાના રિઝલ્ટનું મિત્રો પછી એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસમાં આપણે જોઈએ છીએ કે અમે 3-4 સીધા રકમ આપીને દાખલા બાળકોને આપતા હોઈએ છીએ તો ખૂબ જ સારી રીતે બાળકો કરી શકે છે. લગભગ 97-98% એ પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીનો સાચો પડે છે. જ્યારે એ જ પ્રકારનો એવો જ પ્રશ્ન છે મિત્રો, જ્યારે આપણે એને થોડોક બાળકે સમજવું પડે એટલે આપણે 12 નંગ કહેવાને બદલે એને 1 ડઝન છે કેળા કહ્યા હોય, સીધું આપણે આને બાદ કરવું છે એ કહેવાને બદલે આપણે એમને એવું કહ્યું હોય કે તમે જ્યારે બજારમાં જાઓ છો ને આ 2 ડઝન છે કેળા તમે ખરીદી કરી છે, ત્યાં આપણે એને બાદબાકી કરવી કે એવા કોઈ પ્રોનાઉન્સિસ વાપરતા નથી કે જેથી બાળકને ખબર પડે. ઘણી વખત આપણે આપણા બાળકોને કહેતા હોય કે છેલ્લે તમારે આ શબ્દ આવે એટલે આને તમારે હવે કેટલા વધ્યા એવું આવે એટલે તમારે આને માઇનસ કરવાનું હોય છે એવું જે આપણે ટ્રીક આપ્યું હોય એ ટ્રીક પણ જરૂરી હોય છે મિત્રો, પણ સાથે સાથે સમજ સાથે વિદ્યાર્થી કરે આ પણ મિત્રો એટલું જ જરૂરી છે. અમારા તજજ્ઞ મિત્રો દ્વારા આની પણ ડિટેલ્સ છે મિત્રો આપને ચર્ચા કરવામાં આવશે. તો એક વાંચન લેખન ગણન અને એ પણ અર્થસભર થાય મિત્રો, એના માટે આપણે એક ચોક્કસ પ્લાન સાથે મિત્રો એમાં કામ કરવું પડશે.
એવી જ રીતે મિત્રો NEP 2020માં જે નવી પેડાગોજી આવી છે, જે મેડમે પણ આપણને એક ઉદાહરણ આપી અને મિત્રો જે વાત કરી, તો નવા પેડાગોજીનો ઉપયોગ આપણા ક્લાસરૂમમાં વર્ગખંડમાં થાય એના માટેના મિત્રો આપણે ખૂબ જ પ્રયત્નો આપ બધા અને GCRT ડાયટ અને આપ સૌ લોકોના સહયોગથી મિત્રો આપણે એ પ્રયત્નો કરીએ છીએ. આપણે શિક્ષકોને તાલીમ આપીએ છીએ, એનું મોડ્યુલ આપણે કરાવ્યું, નવી પેડાગોજીમાં કેવા પ્રકારનું આપણે ભણાવવાનું છે એ પણ વાત કરીએ છીએ. ધીરે ધીરે પાઠ્યપુસ્તકો પણ મિત્રો એ રીતે બદલાઈ રહ્યા છે, એ બદલાઈ જશે તો પણ આપણને પછી વધુ સરળતા રહેશે ત્યાં. તો એમાં પણ આ જ બાબતો ઉપર મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે કે આપણા બાળક છે સમજ સાથેનું જ્ઞાન મેળવે. આપણે જ્ઞાનસભર પ્રશ્નો હોય તો બાળક ખૂબ જ સારી રીતે જવાબ આપી શકે છે. માહિતીના પ્રશ્નો હોય ખૂબ જ સારી રીતે એને યાદ રાખીને આપવાનો એ પ્રશ્નમાં ખૂબ જ સારી રીતે બાળકો છે એ પોતાનું પરફોર્મન્સ બતાવી શકે છે. પણ જ્યાં સમજ અને ઉપયોગિતાના મિત્રો જ્યાં પ્રશ્નો હોય ત્યાં બાળકને ક્યાંક ને કોઈ જગ્યાએ એને થોડી મુશ્કેલી પડે છે. તો આપણે બધા જ સાથે રહી અને એવા પ્રયત્ન કરીએ, એવા પેડાગોજીનો મિત્રો આપણે ઉપયોગ કરીએ. રાજ્ય સરકાર મિત્રો દરેક રીતે આપણને સ્વતંત્રતા આપી છે. આપણે જોયફુલ સેટરડે છે, 10 બેગલેસ ડે, એમાં પણ પ્રોજેક્ટ પદ્ધતિની વાત કરી છે. એટલે અસંખ્ય મિત્રો પ્રોગ્રામ છે આપણે મૂકવામાં આવે છે અને આ બધા જ મિત્રો ખૂબ જ સારી રીતે મિત્રો આ કરો છો. પણ પ્લાનિંગ સાથે એ કામ કરવું એ ખૂબ જ મિત્રો જરૂરી છે. આપની પણ ઘણી બધી મર્યાદાઓ હશે, ઘણા બધા પ્રશ્નો પણ હશે, પણ મિત્રો અત્યારે જે આપણી સામે જે ચેલેન્જ આવી છે 2027 પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ, એમાં એની હાવ મિત્રો આપણે છે એ રિઝલ્ટ છે એ આપણે લઈ આવવાનું છે. આ 2 વર્ષ આપણે બધા જ આપણા જે કંઈ પ્રશ્નો હોય એને સાઈડમાં મૂકીને આપણે એક જ વાત, ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે મિત્રો આપણે બધા જ લાગી જઈએ અને એના માટેનું મિત્રો આ તાલીમ દરમિયાન આપણે મનોમંથન કરવાનું છે. આ પ્રકારના પ્રશ્નો કેવા હોય, એનું કઈ રીતે કામગીરી કરવી, એનો પ્લાન કઈ રીતે કરવો, એ પણ અમારા મિત્રો છે આપને મિત્રો સમજાવશે. આપણી જે શાળા છે, અલગ અલગ શાળામાં ઘણી બધી શાળા ખૂબ જ સુંદર દેખાવ ઓલરેડી કરી રહી છે. તો આપણી જે શાળા છે એનું મિત્રો સૌપ્રથમ આપણે SWOT, આમાં SWOT આપને બતાવ્યું છે. તો એ SWOT એનાલિસિસ કરીને મિત્રો આપણે એ તારવણી કરવી પડશે કે આપણે ક્યાં તકલીફ પડે છે આપણી શાળામાં બાળકોને. અલગ અલગ પ્રકારની મિત્રો આપણે જે ઘણી બધી ટેસ્ટ લઈએ છીએ, આપણે ત્રિમાસિક કસોટી, આપણી સત્રાંત પરીક્ષા, આપણી વાર્ષિક પરીક્ષા, આપણે CET છે, NMMS છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની છે, પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા છે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવે છે, આવા અસંખ્ય પ્રકારની જે આપણે કસોટીઓ લઈએ છીએ મિત્રો. તો સતત મિત્રો આપણે એનું એનાલિસિસ કરીને આપણા વિદ્યાર્થી કેવું પરફોર્મન્સ એમાં બતાવી રહ્યા છે, ક્યાં એમને તકલીફ પડે છે, એનું મિત્રો એનાલિસિસ કરી અને પછી એના નિવારણ માટે આપણે નિદાન અને ઉપચારનું કામ છે એ મિત્રો એ કરવાનું છે. જે મિત્રો કામગીરી થાય, કારણ કે આપ તો એક લીડર છો મિત્રો. આમ સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ બાબત હોય મિત્રો, એ જે એના જે લીડર છે એનાથી વધુ એમ કે પ્રગતિ ના કરી શકે. કોઈ એક કંપની હોય તો કંપનીની પ્રગતિ એમ કે કેટલી થઈ શકે, તો કે કંપની પ્રગતિ એટલી કરી શકે કે એમના જે મેઇન વ્યક્તિ, એમના જે લીડર્સ છે, એ લીડરની પોતાની જે કેપેસિટી હોય, એની પોતાનું જે કંઈ પ્લાનિંગ છે, એમનું જે કંઈ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એમનું જે કંઈ વિઝન હોય મિત્રો, એની જે કાર્યનિષ્ઠા હોય મિત્રો, એટલું રિઝલ્ટ છે એ કંપનીનું મળી શકે. અને સામાન્ય રીતે આ જે મેનેજમેન્ટનો સિદ્ધાંત છે એ દરેક જગ્યાએ મિત્રો લાગુ પડતો હોય છે. ઇવન આપણા ઘરમાં પણ મિત્રો આ જ બાબત છે એ લાગુ પડતી હોય છે. આપ જ્યારે એક શાળાના વડીલ તરીકે, એક એના મોભી તરીકે, એક લીડર તરીકે મિત્રો જ્યારે આપ કામ કરી રહ્યા છો ત્યારે ઘણી બધી બાબતોનું એનાલિસિસ કરીને આપણે ખૂબ જ મિત્રો કામગીરી છે એ આપને કરવી પડશે. આપણું જે મોડ્યુલ છે, મોડ્યુલમાં દરેક બાબત નાનામાં નાની છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. જેટલા આપણે સમય મર્યાદામાં જેટલા ટોપિક કવર થશે મિત્રો એ કવર થશે, બાકી આપ વાંચીને પણ કરી શકો એ પ્રકારનું આ સાહિત્ય છે એ મિત્રો આપણે તૈયાર કર્યું છે. એટલે મિત્રો સતત આપણી શાળામાં છે આપણે બદલાવ કરતા જઈએ. જે કંઈ આપણે મોનિટરિંગ કરી એના આધારે આપણે ફીડબેક મેળવીએ અને આપણને ખ્યાલ આવે. એક ટીમ તરીકે મિત્રો આપણે કામ કરવું પડશે. શાળાના આપણા જેટલા પણ શિક્ષકો છે એની સાથે બેસી સતત મિત્રો એનું પ્લાનિંગ કરી અને દર શનિવારે મિત્રો આપ એની એક મિટિંગ કરો. એ સમગ્ર અઠવાડિયા દરમિયાન આપ જે ગોલ્સ નક્કી કર્યા હતા એ પ્રમાણે કામગીરી થઈ ગઈ, કેમ ક્યાં આપણને મુશ્કેલી પડી, વિદ્યાર્થીઓના બાબતોમાં પણ કેટલું થયું. અત્યારે મિત્રો આ સમય એવો છે કે આપણે બધા જ સાથે રહીને પૂરી નિષ્ઠાથી મિત્રો આ કામમાં જોડાવાની ખૂબ જ મિત્રો જરૂર છે. આપણી બધા જ સામે મિત્રો આ કે આપણે ચેલેન્જ આવી છે. આપણી લગભગ 2.5 લાખ જેટલા આપ સૌ મિત્રોની મિત્રો ફોજ હોય
અને જ્યારે આપણે બધા જ સાથે જ્યારે સંકલ્પ કરીએ કે આપણે આવતો જે આપણો ગોલ છે 2027નો આપણે હાંસલ કરવો જ છે, તો મિત્રો આટલા બધા લોકોનો જો સંકલ્પ ભેગો થાય તો સ્વાભાવિક છે કે મિત્રો આપણે પરિણામ સુધી પહોંચી જ શકીએ. મિત્રો આપણે રાજ્ય સરકારની પણ મિત્રો આપણી પાસે અપેક્ષા છે. આપણે રાજ્ય સરકારને કામ કરીને એકવાર આપણે મિત્રો રિઝલ્ટ છે એ આપણું દેખાડીએ. આપણે બધા જ આ કામમાં છે એ મિત્રો લાગી જઈએ. આપ લોકોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. થેન્ક યુ મિત્રો. આભાર ત્રિવેદી સાહેબ. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ TQM દ્વારા શાળાનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે તેમજ શૈક્ષણિક ગુણવત્તાને કઈ રીતે આપણે વધારી શકીએ તે બાબતે આપણી સાથે ચર્ચા કરી, આપણને માર્ગદર્શિત કર્યા. તો સાહેબનો આ તકે ફરીવાર આભાર માનું છું. અને તેમજ ત્રિવેદી સાહેબે જે કીધું એ બાબત કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણની સંકલ્પનાઓ બદલી ગઈ છે. શિક્ષણને જોવાનો દૃષ્ટિકોણ કંઈક જુદો થઈ ગયો છે. શિક્ષણના નવા નવા આયામો ખુલી રહ્યા છે. આ તમામ બાબતો જે છે, તમામ પ્રવાહો નૂતન જે છે, એ બધા જના સંદર્ભમાં આચાર્યની ભૂમિકા કેવી હોઈ શકે? કારણ કે આફ્ટરઓલ આ બધી જ વસ્તુઓનું નીચે સુધી, બાળકો સુધી કે શિક્ષણ સુધીનું વહન જે છે એમાં આચાર્ય એક મહત્ત્વની ભૂમિકામાં છે. તો આ બધાના જ સંદર્ભમાં એક રચનાત્મક ભૂમિકા આચાર્યની શું હોઈ શકે તે વિશે માર્ગદર્શિત કરવા માટે અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે GCRTમાંથી જ ઉપસ્થિત છે માનનીય શ્રી નીતિનભાઈ દલવાડી. તેમને વિનંતી કરું કે આ બાબતે આપણને વધુ માર્ગદર્શિત કરે. માનનીય શ્રી નીતિનભાઈ દલવાડી. ધન્યવાદ. થેન્ક યુ પંડ્યા સાહેબ. નમસ્કાર આચાર્ય મિત્રો. સેશનની શરૂઆત થઈ ત્યારથી આપ સૌએ માન્ય મંત્રીશ્રી દ્વારા આપના માટેના જે શુભેચ્છા સંદેશ હતો અને આપને જે માર્ગદર્શિત કર્યા એમાં આપની શું હવે પછીની ભૂમિકા છે તે સ્પષ્ટ થતી ગઈ છે. હવે પછીની કામગીરીમાં શું અપેક્ષાઓ રાખવામાં આવી છે તે પણ આપણને જણાવવામાં આવી છે. તો મિત્રો, જે છેલ્લે માનનીય ત્રિવેદી સાહેબે આપણને જે વાત કરી તે પ્રમાણે કે એક ઘરનો વડો જે હોય એનું વિઝન હોય એ પ્રમાણે ઘરની સ્થિતિ, તેની પ્રગતિ થતી હોય છે. એ જ રીતે શાળા અને શાળાનો વડો એટલે કે આપ સૌ, તો આપનું જે વિઝન હશે એ વિઝન પ્રમાણે આગામી સમયમાં આપની શાળા પ્રગતિ કરશે અને આગળ વધશે. તો એ માટે જરૂર છે કે આપણે આપણો રોલ એ રીતે અદા કરીએ. આપની જે જવાબદારી છે એવી જવાબદારી દેશની પણ છે. આપણી શાળાની પ્રગતિ થતી રહેશે એ રીતે જ દેશની પ્રગતિ થતી રહેશે. તો દેશની પ્રગતિ માટે પણ આપણે આપણા શાળાની પ્રગતિ, આપણા બાળકોની પ્રગતિ થાય એ જોવી ખૂબ જ જરૂરી છે. પણ દેશ શું ઈચ્છે છે, તેનું આગામી વિઝન શું છે તે જાણવા માટે જરૂરી છે કે આપણે તેના માટે રચવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને જાણવી જરૂરી છે. આ નીતિમાં આચાર્ય માટે સીધી કોઈ ભૂમિકા નથી લખી, પણ જ્યારે જેટલી પણ ભલામણો દરેક પ્રકરણમાં કરવામાં આવી છે, દરેક ભલામણો સંદર્ભે કરવાની કામગીરીમાં મહત્ત્વનો ભાગ છે આચાર્યનો છે કે આચાર્ય દ્વારા, મુખ્ય શિક્ષક દ્વારા જ શાળામાં તે કામગીરી આગળ વધી શકે છે, સારી રીતે થઈ શકે છે અને તેમાં અસરકારકતા આવી શકે છે. તો એટલા માટે આપણો રોલ આ સંદર્ભે ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. તો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો જે મૂળ ધ્યેય છે એ આપણી શિક્ષણ પ્રણાલીમાં બહુ આમૂલ પરિવર્તન એટલે કે એક પેરેડાઇમ શિફ્ટ લાવવા જઈ રહ્યું છે. અને બહુ સ્પષ્ટ રીતે એમાં લખ્યું છે કે આવનારા સમયમાં ભારતમાં શિક્ષણ કેવા પ્રકારનું હશે અને કેવા પ્રકારના નાગરિકોને તૈયાર કરવા માટે રચવામાં આવેલું છે. તો સૌથી પહેલું છે કે એ ભારત કેન્દ્રીય હશે. તો ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, ભારતની પરિસ્થિતિ, ભારતનો પરિવેશ જે છે તેને ધ્યાનમાં રાખીને આ શિક્ષણ પ્રણાલી તૈયાર કરવામાં આવી છે અને અત્યારે આવી રહી છે. કારણ કે તેનાથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ સૌને, અહીંયા સૌની વાત કરીએ એટલે કોઈ પણ બાળક, કોઈ પણ વિદ્યાર્થી તેના બેકગ્રાઉન્ડ, તેની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વગર પ્રાપ્ત કરે તેવા પ્રકારનું સારું ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપણે પહોંચાડવાનું થાય. શા માટે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે, એક ટકાઉ વિકાસ માટે, જેના માટે સમગ્ર વિશ્વ કામ કરી રહ્યું છે. અને એનાથી થશે બે વસ્તુ, એક ક્ષમતાયુક્ત
એટલે કે તમામ વિદ્યાર્થીઓને, તમામ નાગરિકને એક સમાન તક મળશે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની, ઉચ્ચ પ્રકારના શિક્ષણ પ્રાપ્ત કરવાની. અને આ શિક્ષણ એમને જીવન પર્યંત મળી રહે તેવી વ્યવસ્થા કરવાની થાય, તેવા સમાજની રચના કરવાની થાય. તો આ પ્રકારના ધ્યેય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જુલાઈથી અમલમાં આવેલી છે. અને આપણે એ સંદર્ભે જ સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું કામગીરી આપણે કરતા આવ્યા છે અને કરીએ છીએ. એમાં આપણે જોડાવાનું થાય. એમાં આપણા માટે શું છે? તો મિત્રો, આચાર્ય માટે દરેક તબક્કે એક નવી કામગીરી આવતી જાય છે, નવો રોલ અદા કરવાનો આવતો જાય છે. પહેલાંના સમયમાં આપણે એને એક મેનેજર તરીકે, વ્યવસ્થાપક તરીકે રહેતા હતા. પછી સંચાલક તરીકે તેનો રોલ આવ્યો, એડમિનિસ્ટ્રેટરનો. જ્યાં જે માન્ય સાહેબે, ત્રિવેદી સાહેબે વાત કરી ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની વાત, એ સંદર્ભે હતો. પણ આગળ જતાં જ્યારે NCA 2005 આવ્યો ત્યારે આચાર્યનો રોલ એક ફેસિલિટેટર તરીકેનો થયો. વ્યવસ્થાપમાં જે છે સહાયરૂપ થવાનું. જેટલી પણ વ્યવસ્થા આપણે શાળા કક્ષાએ પૂરી પાડે છે, જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકો માટે, બાળકોના શિક્ષણની ગુણવત્તા સુધરે તેના માટે કરવા માટે આપણે એક ફેસિલિટેટરની ભૂમિકા ભજવવાની થાય. આગળ જતાં હવેની આ 21મી સદીની જ્યારે વાત કરીએ ત્યારે હવે આપણો રોલ થોડો મોડિફાઈ થયો છે, એક મેન્ટર તરીકેનો થયો છે. આપણે એક તજજ્ઞ તો છીએ જ, આપણે એક અનુભવી તો છીએ જ. તો આપણા અનુભવનો, આપણી તજજ્ઞતાનો લાભ આપણા શિક્ષકોને મળે. તો આ શિક્ષકોને આપણે એક મેન્ટર તરીકે સામે આવીએ, તે પ્રકારનું કામ કરીએ, તે જરૂરી થાય, તેમને માર્ગદર્શિત કરીએ. આમ કરવાથી આપણે આપણી શાળામાં એક લીડરશિપ ઊભી કરીએ છીએ. એટલે આપણો રોલ એક લીડર તરીકેનો પણ અહીંયા આગળ આવે છે. અને એટલા માટે જ સવારથી બંને માન્ય મંત્રીશ્રીઓ દ્વારા તેમજ ત્રિવેદી સાહેબ દ્વારા આપણને આ વાત કરવામાં આવી કે આપણે એક લીડર છીએ. અને આ લીડરશિપ ક્વોલિટી તરીકે આપણે વિકસાવવાની છે. અને એટલા માટે આ કાર્યક્રમ જે છે, આચાર્ય તાલીમ છે, એ સ્કૂલ લીડરશિપ અંતર્ગત યોજવામાં આવે છે. તો અહીંયા સ્કૂલની લીડરશિપ આપણે લેવાની થાય છે, એકેડેમિક લીડરશિપ લેવાની થાય છે. તો આ જ વાત આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ વાત કરેલી છે કે આપણી શિક્ષણ વ્યવસ્થાને પરિવર્તનશીલ બનાવવાની છે. જે આ સમયથી આવનારો સમય, એટલે જે 21મી સદી આગળ વધવાની છે, ધીરે ધીરે જે નવા આયામો આવવાના છે, તેના માટે આપણા બાળકોને, આપણા શિક્ષકોને તૈયાર કરવાના થાય. અને તેના માટે આપણે એક નેતૃત્વ પૂરું કરવાની જવાબદારી આવે છે. આપણી પાસે તો અલગ અલગ પ્રકારની જવાબદારીઓ છે, પણ જે મૂળભૂત જવાબદારી જે શાળામાં નિભાવવાની થાય તે કે આપણી શાળામાં એનરોલમેન્ટ વધતું રહે, નામાંકન વધતું રહે, તે જોવાનું થાય. અને જેનું પણ નામાંકન થાય, જે એનરોલ થાય છે, એ બાળકો, એ વિદ્યાર્થીઓ ટકી રહે. 1 થી 8ની શાળા હોય તો 1 થી 8 સુધી. આપણે માધ્યમિકના આચાર્ય મિત્રો છે તો 8મા ધોરણથી 9મા ધોરણમાં જે બાળકો આવે છે એનું નામાંકન વધતું રહે તે જરૂરી છે. કારણ કે આપણે પણ જાણીએ છીએ 8મા પછી 9મા આવનાર બાળકોની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. તો એ ઘટાડો ના થાય ને તમામ બાળકો, આપણી શાળાને 8મા ધોરણના બાળકો 9મા ધોરણમાં આવે, ધોરણ 9 અને 10 પૂર્ણ કરીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે તો પણ તેઓ આગળ જાય, તેના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે. નામાંકનમાં થાય એટલે સ્થાયી પણ થાય. સ્થાયી થયા બાદ તે લોકો ડ્રોપઆઉટ ના થાય કોઈ પણ કારણોસર, તે જોવાની પણ જવાબદારી આપણી થાય. તો તેમની જે પ્રશ્નો છે, પ્રશ્નોને ધ્યાનમાં રાખી તેનો ઉકેલ લાવવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડે. અને તેના માટે સતત આપણે જાણવું પણ પડે કે બાળકોને કયા પ્રકારના પ્રશ્નો નડી રહ્યા છે જે તેમના અભ્યાસમાં અડચણરૂપ હોય. તો તે દૂર કરવાની જવાબદારી પણ આપણી થાય. અને બીજો જે હાલના તમામ મહાનુભાવે આપણી સમક્ષ રજૂ કર્યો છે, પરખ સર્વેક્ષણનું પરિણામ. મિત્રો, તેમાં ધોરણ 9 પણ એક સેમ્પલ તરીકે લેવામાં આવે છે. તો ધોરણ 9ના વિદ્યાર્થીઓમાં પણ વાંચન, લેખન અને ગણનનો અભાવ જોવા મળે છે. અહીંયા વાંચન, જે માનનીય ત્રિવેદી સાહેબ આપણી સાથે જે વાત કરીએ, વાંચન ફક્ત વાંચી જવું નથી, એ અર્થગ્રહણ સાથેનું વાંચન છે. તો આ વાંચન, લેખન, ગણનની ક્ષમતાઓ વય કક્ષા અનુસાર થવી જોઈએ, તે જવાબદારી આપણી રહે. આપણે આપણા શિક્ષકો સાથે રહીને આ કામગીરી અવશ્ય ચકાસવી જોઈએ અને વખતો વખત તેનું મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ. કારણ કે જો વાંચનમાં સક્ષમ નહીં હોય તો આગળ જતાં બીજા વિષયોમાં અભ્યાસ કરવામાં પણ બાળકોને, વિદ્યાર્થીઓને તકલીફ થતી રહે. તો મિત્રો, એ જરૂરી છે કે આપણા બાળકો વય કક્ષા અનુસાર વાંચતા શીખે. વાંચન એટલે કે અર્થગ્રહણ સાથે વાંચે, એ પ્રકારનું લખાણ કરે અને એ પ્રકારની સામાન્ય ગાણિતિક ક્રિયાઓ કરતા જાય. આ સાથે આપણે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને આપણે રાજ્ય કક્ષાનો પણ આ કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરેલો છે. તો તે અનુસાર આપણે જે સૂચન કરેલું છે, જે સૂચિત પેડાગોજીસ છે, તે તમામનો અમલ આપણા વર્ગખંડમાં થાય તે જરૂરી છે. તો જે અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમમાં ભાષાઓની વાત છે, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની વાત છે, તેની સાથે સાથે કલાઓ, માનવ વિદ્યાના વિષયો તેમજ રમતગમત, શારીરિક શિક્ષણ, હેલ્થ અને વેલબિંગ, આ તમામનો આપણે ઉલ્લેખ કરેલો છે અને તેનો ઉપયોગ તેવા વિષયો પણ આપણા વર્ગખંડમાં રજૂ થાય તે જોવાની જવાબદારી પણ આપણી થાય. આપણે ફક્ત બાળકોના કોગ્નિટિવ ડેવલપમેન્ટ માટે નથી જવાબદાર, પણ સાથે સાથે તેના બીજા પણ ડોમેન છે, સાયકોમોટર ડોમેન હોય તો તેના માટે પણ જવાબદાર છે, અફેક્ટિવ ડોમેન માટે પણ જવાબદાર છે, સોશિયલ ડોમેન છે. તો આ તમામમાં પણ આપણે બાળકોનો જે વિકાસ છે એનો સર્વાંગી વિકાસ થાય તેના માટે પ્રયત્ન કરવાનો થાય. અને એટલા માટે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નો સાયલોઝ નામનો શબ્દ છે. એટલે કોઈપણ પ્રકારનો ભેદભાવ ના હોવો જોઈએ. આપણે અભ્યાસકીય પ્રવૃત્તિ, જેને એકેડેમિક એક્ટિવિટી કહીએ છીએ, કો કરિક્યુલર એક્ટિવિટી કહીએ કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ જે છે, પ્રવૃત્તિઓ છે, એ મૂળ તો અભ્યાસ માટેની જ છે, અભ્યાસક્રમમાં જ સમાવેશ થયેલો છે. તો તેનો કોઈ ભેદભાવ ના હોવો જોઈએ અને સમાન રૂપે તેને વેઇટેજ મળવું જોઈએ અને વર્ગખંડમાં, શાળામાં તેની રજૂઆત થવી જોઈએ. તેમાં તમામ બાળકો ભાગ લે અને તમામને ભાગ લેવાની સરખી તક મળે તે જોવાની જવાબદારી આપણી થાય છે. મિત્રો, આ સાથે જે વારંવાર વાત કરીએ છીએ કે 21મી સદીના કૌશલ્યો, તેમાં આપણે વાત કરીએ તો લર્નિંગ સ્કિલ આવે, લિટરસી સ્કિલ આવે છે, લાઈફ સ્કિલ્સ આવે છે. તો આ પ્રકારની સ્કિલ્સમાં બાળકોમાં એ સંદર્ભે વિવેચનાત્મક વિચારસરણી, જેને ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ, ક્રિએટિવિટી કહીએ, કોમ્યુનિકેશન કહીએ, પ્રોબ્લેમ સોલ્વિંગ, તો આ તમામ પ્રકારના જે સ્કિલ્સ છે એ સ્કિલ્સનો વિકાસ થાય અને વિકાસ થાય તે માટેની પ્રવૃત્તિઓ, તે માટેનું વાતાવરણ આપણા વર્ગખંડમાં, આપણી શાળામાં મળતું રહે તે પણ આપણે સાથે જોવાનું થાય છે. 21મી સદીની સાથે જ્યારે આપણે તાલ મેળવીએ, કદમ તાલ મેળવીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, ત્યારે સ્વાભાવિક છે આપણે આપણું મૂળ છોડવાનું નથી. જે આપણું રૂટેડનેસ છે, ઇન્ડિયન રૂટેડનેસ, તેને પકડી રાખવાનું છે. એટલા માટે નીતિમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન પ્રણાલીની વાત કરી છે, જેમાં ભારતીય મૂલ્યો છે. આપણા રાજ્યની વાત કરીએ તો આપણે ગુજરાતના પરિપ્રેક્ષમાં તેને ધ્યાનમાં રાખીએ તો ગુજરાત નોલેજ સિસ્ટમ પણ અંદર આવે. ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સ્થાનિકતા છે, તેની સંસ્કૃતિ છે, પહેરવેશ છે, ખોરાક છે, આ તમામ રાજ્યના, ભારતના અને સ્થાનિક સંદર્ભોને ધ્યાનમાં રાખીને વર્ગખંડમાં, શાળામાં તમામ પ્રકારના વિષયોની રજૂઆત થાય એ ખૂબ જરૂરી છે. તો એના માટે પણ આપણે શાળામાં એની તક પ્રાપ્ત થાય તે જોવું જોઈશે. તેની વ્યવસ્થા આપણે કરવાની થશે. આપણે માધ્યમિક ક્ષેત્રમાં કામ કરીએ તો 9, 10, 11 અને 12 ધોરણોમાં પણ હવે વ્યવસાયિક ક્ષેત્રો આ નવો આયામ છે અને ખૂબ સરળ રીતે હવે અભ્યાસક્રમની સાથે એને જોડવાની વાત થઈ ગયેલી છે. ઇન્ટર્નશીપની વાત કરવાની વાત થઈ છે. તો આ તમામમાં પણ આપણે શાળામાં વ્યવસ્થા ઉપર કરવાની થાય તેની જવાબદારી આવે છે. અને સાથે સાથે આપણા વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ છે, ટેકનોલોજી આવી ગઈ છે, તો તેનો ભરપૂર ઉપયોગ થાય. જી શાળાનો કન્ટેન્ટ આપણી પાસે છે, દીક્ષાનું કન્ટેન્ટ આપણી પાસે છે, આપણી તમામ ટેક્સ્ટ બુક એનર્જાઇઝ છે. તો આ ટેક્સ્ટ બુકનો ઉપયોગ બાળકો કરતા થાય. ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ બાળકો સ્વઅધ્યયન માટે કરે એ ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે એવા અનુભવ આપવાના જે આપણે વર્ગખંડમાં સરળતાથી આપી નથી શકતા. તો તે અનુભવ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય, મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે. આ સાથે વર્ગખંડમાં એ પણ જરૂરી થાય કે જે અભ્યાસક્રમ જે હેતુ માટે રચવામાં આવેલો છે, જે વિષયોનો આપણે સમાવેશ કરેલો છે જે તે ધોરણમાં, તો તે હેતુઓ સિદ્ધ થાય. તે સિદ્ધ કરવા માટે જરૂરી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા જે તૈયાર થયું છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, તેમાં વિવિધ પ્રકારની પેડાગોજીસનો, અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કર્યો, એનો ઉલ્લેખ પણ થયેલો છે. અને જે મહત્ત્વનું છે તે એક્સપિરિયન્શિયલ લર્નિંગ, અનુભવજન્ય અધ્યયન માટે. તો બાળકો શાળામાં હોય, શાળાની બહાર હોય, ત્યારે એમને સતત અલગ અલગ પ્રકારના અનુભવો મળતા હોય છે. પરિવારમાં પણ એમને અલગ અલગ પ્રકારના અનુભવો થતા હોય છે. તો આ તમામ પ્રકારના અનુભવોને ધ્યાનમાં રાખીને તેમને જોડીને આપણે અલગ અલગ વિષયોની રજૂઆત વર્ગખંડમાં થાય તેવો અભ્યાસક્રમ રચવામાં આવેલો છે
આપણા પાઠ્યપુસ્તકો પણ એ રીતે રચવામાં આવેલા છે. તો આ પાઠ્યપુસ્તકોમાં જે કન્ટેન્ટ આપેલું છે, જે પ્રવૃત્તિઓ આપેલી છે, પ્રવૃત્તિઓની રજૂઆત વર્ગખંડમાં સરસ રીતે થાય, એમાં તમામ બાળકો ભાગ લે તેવી વ્યવસ્થા ઊભી થાય, તે વ્યવસ્થા જોવાની જવાબદારી આપણી થાય મિત્રો. કારણ કે આપણું જ જો મોનિટરિંગ વર્ગમાં થતું રહેશે તો જ આ પ્રકારની પ્રવૃત્તિઓ વર્ગમાં થતી રહેશે અને તેની નિશ્ચિતતા આપણે કરવી પડે કે વર્ગમાં આ પ્રકારનું કામ થઈ રહ્યું છે. તો રમત આધારિત પ્રવૃત્તિઓ હોય કે કલા આધારિત પ્રવૃત્તિઓ હોય, ICT બેઝ કરિક્યુલમ હોય, હેન્ડ્સ ઓન લર્નિંગ માટે આપણે પ્રવૃત્તિ કરવાની, આ બધી જ વસ્તુઓ ત્યાં આગળ વર્ગખંડમાં છે જ. આપણે અલગ અલગ પ્રકારના લર્નિંગ મટીરિયલ શાળાને આપેલા છે. આપણે સાયન્સ માટે પણ અલગ અલગ પ્રકારની કીટ આપેલી છે, લર્નિંગ બાય ડુઈંગ કીટ છે, સ્ટેમ લેબ છે. તો આ તમામનો ઉપયોગ વર્ગખંડમાં થતો રહે અને આ ઉપયોગથી બાળકો અનુભવ મેળવીને તેઓ જે તે વિષયની સંકલ્પના સ્પષ્ટ કરે તે આપણે જોવાનું થાય છે. આ સાથે મિત્રો, આપણી શાળા રાજ્યના અલગ અલગ વિભાગમાં હોય છે, ત્યાંની સ્થાનિક પરિવેશ અલગ હોય છે. દરેક જિલ્લાનું પોતાની એક ખાસિયત છે. તો તે ખાસિયત પ્રમાણે એ સ્થાનિક કે જેને લોકલાઇટ છે તેને ધ્યાનમાં રાખીને, એ લોકલ પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખીને આપણે વર્ગખંડમાં આપણા વિષયની રજૂઆત થાય તે જોવાનું થાય છે. આ સાથે નીતિમાં ઇન્ક્લુઝનની પણ વાત કરી છે કે આપણા વર્ગમાં જે પણ બાળકો આવે છે, આપણી શાળામાં જે પણ બાળકો આવે છે, એના કોઈ પણ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વગર આપણે તેનો સહજ સ્વીકાર કરવાનો છે, તેને આવકારવાના છે. તેનું આર્થિક, સામાજિક, બૌદ્ધિક, શારીરિક, માનસિક કોઈ પણ પ્રકારનું એનું પૃષ્ઠભૂમિ હોય, એની બેકગ્રાઉન્ડ હોય, તેને અવગણીને આપણે એને શાળામાં આવકારવાના છે, એનું સ્વાગત કરવાનું છે અને તેની જરૂરિયાત પ્રમાણે, તેની વિશિષ્ટ જરૂરિયાતો હોય છે, તો તેવી વિશિષ્ટ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્ગખંડમાં, શાળામાં તેને અધ્યયન પ્રાપ્ત થાય, શિક્ષણ પ્રાપ્ત થાય તે જોવાની જવાબદારી આપણી જ છે. તો એમાં આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે અને પ્રમાણે આગળ પ્રયત્ન કરવાનો રહે છે, જેથી તેઓ ડ્રોપ આઉટ ના થઈ શકે. મલ્ટીડિસિપ્લિનરીની વાત કરે તો જે અગાઉ મેં વાત કરી એમ વિષયો વચ્ચેનો કોઈ ભેદ નથી મિત્રો. અહીંયા પણ નો સાયલોસની વાત આવે છે. તો વિષયો જ્ઞાન અખંડ છે, આપણે તેને સમજવા માટે વિષયમાં વહેંચેલા છે, પણ આ વિષયો અલગ અસ્તિત્વમાં નથી આવતા, તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. ભાષા વગર બીજા કોઈ વિષયો શીખવવા શક્ય નથી. એવી જ રીતે ગણિત, વિજ્ઞાન શીખવવું હોય તો બીજા વિષયોની જરૂર પડે. ભાષા શીખવવા માટે, ઉદાહરણ માટે પણ તમારે પર્યાવરણનો ઉપયોગ કરવો થાય, સમાજનો ઉપયોગ કરવાનો થાય, તેના પાત્રોને લેવાના થાય. તો આમ દરેક વિષય એકબીજા સાથે જોડાય છે. તો આ જોડાણને આપણે કાયમ રાખીને આગળ વધવાનું, જેથી બાળક કોઈ પણ વિષયમાં, ભાષા હોય કે અલગ અલગ પ્રકારના વિજ્ઞાન હોય, એમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને તેના સમાજમાં, તેના રોજિંદા જીવનમાં સહજતાથી ઉપયોગ કરી શકે તેવી આપણે વ્યવસ્થા પૂરી કરવાની થાય. અભ્યાસક્રમની વાત કરી, પેડાગોજીની વાત કરી, તો અંતે આ તમામમાં બાળકોનું મૂલ્યાંકન થાય છે કે નહીં એ જોવું પડે. મૂલ્યાંકન કરવાનું થાય છે બાળકો શીખ્યા તેના માટેનું, કેટલું શીખ્યા તે જાણવા માટેનું, બાળકો શીખતી વખતે એમને શું તકલીફ પડી રહી છે તે જાણવા માટેનું છે, અને બાળકો જાતે શીખે અને જાતે મૂલ્યાંકન કરે તે માટેનું મૂલ્યાંકન વ્યવસ્થા આપણે ઊભી કરવાની થાય. તો મિત્રો, રચનાત્મક મૂલ્યાંકન આપણે કરીએ છીએ, ફોર્મેટિવ એસેસમેન્ટ, સમેટિવ એસેસમેન્ટ, તેનાથી આપ સૌ પરિચિત તો છો જ, પણ એ સતત થતું રહે. દરેક વખતે પેપર પેન્સિલ ટેસ્ટથી જ આપણે બાળકનું મૂલ્યાંકન કરે તે જરૂરી નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ત્યારબાદ રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા અને તેના આધારે તૈયાર થયેલું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ HPC, તેમાં અલગ અલગ પ્રકારની રીતો અને પદ્ધતિઓની વાત કરવામાં આવી છે કે કેવી રીતે આપણે બાળકોનું મૂલ્યાંકન કરી શકીએ. શિક્ષક દ્વારા, વાલી દ્વારા, એના પિયર ગ્રુપ દ્વારા અને જાતે એ રીતે પણ એ મૂલ્યાંકન કરી શકે તેની વ્યવસ્થા છે. તો આ માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ આપણે અભ્યાસક્રમમાં આપેલી છે, શિક્ષકાવૃત્તિમાં આપેલી છે, તેનો આપણે અભ્યાસ કરીશું અને તેના આધારે દરેક બાળકનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અપડેટ થતું રહે તે જોવાની જવાબદારી પણ આપણી થાય, જેમાં એના તમામ પ્રકારના આયામો છે તેનો ઉલ્લેખ થાય અને એમાં તેની પ્રગતિ નોંધાયેલી હોય તે જોવાની જવાબદારી આપણી થાય છે. તો મિત્રો, આ રીતે લર્નિંગ આઉટકમની સાથે સાથે ક્ષમતા આધારિત મૂલ્યાંકન થાય એ ખૂબ જરૂરી છે અને તે જોવું આપણે પડશે. આ બધા માટે આપણે સતત અપડેટ થતું રહેવું પડે.
એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દરેક શિક્ષક માટે અને દરેક મુખ્ય શિક્ષક અને આચાર્ય માટે દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાકની વ્યાવસાયિક સજ્જતાની તાલીમ મેળવવાની થાય, જેને આપણે CPD કહીએ, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. તો આ અંતર્ગત પહેલાં તો આચાર્ય તરીકે આપણે 50 કલાકની તાલીમ વર્ષ દરમિયાન મેળવવાની થાય. સાથે સાથે આપણી શાળામાં રહેલા શિક્ષકો તેઓ પણ દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાકની તાલીમ મેળવે તેની વ્યવસ્થા એમના માટે થયેલી છે. તો તેમાં તે ભાગ લે અને આ તાલીમ પૂર્ણ કરે તે જોવાની જવાબદારી પણ આપણી થાય છે. આ તાલીમબદ્ધ શિક્ષકો હશે તો જ આપણી શાળામાં જે નવા આયામો પ્રમાણે, નવી નીતિ પ્રમાણે, નવી રૂપરેખા પ્રમાણે જે શિક્ષણની રજૂઆત કરી છે, અધ્યયન પદ્ધતિઓની રજૂઆત કરી છે, એ આપણી સમક્ષ આવી શકશે, વર્ગખંડમાં એનો અમલ થઈ શકશે. તો તેના માટે આપણે જરૂરી છે કે આ વ્યવસ્થામાં આપણે અને આપણા શિક્ષકો ભાગ લે તે જરૂરી છે. સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાત કરી કે આપણી શાળાને એક સામાજિક ચેતના કેન્દ્ર તરીકે વિકસાવવાનું થાય. જેમ શાળા સમાજના અલગ અલગ રિસોર્સિસ, સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, એ રીતે શાળામાં રહેલા અલગ અલગ પ્રકારના રિસોર્સનો ઉપયોગ સમાજ કે ગામના લોકો કરે તે આપણે જોવાનું થાય. તો આમ ગામ અને સમાજ બંનેના મેળ સાથે આપણી શાળાની પ્રગતિ થતી રહે અને બાળકોનું શિક્ષણ સતત સુધરતું રહે તે જોવા માટે આ પ્રકારનું કેન્દ્ર આપણી શાળામાં વિકસે, એક રિસોર્સ સેન્ટર તરીકે આપણી શાળા વિકસે તે જોવું પડશે હવેથી આપણે. તો ટૂંકમાં વાત કરીએ તો હવે આપણી જે કામગીરી છે એ ફેસિલિટેટર તરીકેની, માર્ગદર્શક તરીકેની, મેન્ટર તરીકેની છે. તો એ સંદર્ભે આપણે અપડેટ રહેવું પડશે. આપણે આપણા શિક્ષકોને માહિતગાર કરવા પડશે. આપણા શિક્ષકોને એક મેન્ટર તરીકે રોલ અદા કરવો પડશે. એમને જે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે તે ફેસિલિટીઝ પ્રોવાઈડ થાય, તેમને પ્રાપ્ત થાય માટે ફેસિલિટેટર તરીકેને આપણે જવાબદારી નિભાવવાની થાય. શાળામાં એવું વાતાવરણ ઊભું થાય જેથી આપણા બાળકો અને શિક્ષકો સ્વતંત્ર રીતે વિચારે, સર્જનાત્મક બને, ક્રિએટિવ વિચારે, એમની ક્રિએટિવિટી વિકસે અને ક્રિએટિવ થિંકિંગ કરતા થાય. સાથે સાથે આપણા તમામ બાળકોને સ્વીકૃતિ મળે, તેઓ ઉત્સાહભેર દરરોજ શાળામાં આવતા થાય, અધ્યયનમાં ભાગ લે, અધ્યયન પ્રવૃત્તિઓમાં ભાગ લે અને સાથે સાથે જે કંઈ ટેકનોલોજી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સ્કૂલમાં આપ્યું તેનો ભરપૂર ઉપયોગ લર્નિંગ માટે થાય. તે ખૂબ જરૂરી છે. મિત્રો, આપણું ટાર્ગેટ છે વિકસિત ભારત 2047નું છે. એ જે ટાર્ગેટ છે, જે હેતુ ધ્યેય છે, એ પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલમાં આવેલી છે. તેના અમલ માટે તેની ભલામણો કરવામાં આવે છે. ભલામણોનો અમલ શાળામાં થશે તો જ દેશમાં આ વિકસિત ભારત છે એ આપણે કહી શકીશું. વિકસિત ભારત માટે જરૂર છે કે વિકસિત ગુજરાત થાય, આપણું રાજ્ય પ્રગતિ કરે. અને રાજ્ય ક્યારે પ્રગતિ કરે? જ્યારે રાજ્યમાં આવેલી તમામ શાળાઓ પણ વિકસિત થાય. તો આપણા માટે જરૂરી છે વિકસિત શાળા 2047. તો આ ગોલ સાથે આપણે આગળ વધવાનું થાય છે, આપણો રોલ અદા કરવાનો થાય છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આચાર્ય તરીકે આપણી ભૂમિકા છે વિકસિત શાળા બનાવવાની છે અને તેના માટે જરૂરી લીડરશિપ આપણે પૂરી કરવાની થાય છે. તો આ સંદર્ભે હું મારી વાત અહીંયા પૂર્ણ કરીશ અને વિકસિત શાળામાં આપનું પ્રદાન એક શ્રેષ્ઠ લીડર તરીકે આપો અને આપના વિઝન પ્રમાણે આપણી શાળા ઉત્કૃષ્ટ પ્રગતિ કરે તેવી શુભકામના સાથે. થેન્ક યુ. આભાર નીતિનભાઈ. મિત્રો, આજે જે નીતિનભાઈએ વાત કરી કે NEPના જે ધ્યેય છે અને એ ધ્યેયોના અનુસંધાનમાં આચાર્યની ભૂમિકા શું છે એના ઉપર સરસ મજાની એમણે વાત કરી. આચાર્ય એ નેતા છે અને એણે એવા પ્રકારની નેતાગીરી કરવાની છે, એવા પ્રકારની લીડરશિપ કરવાની છે કે જેથી કરીને શાળાની અને શાળાના બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય. અને એ માટે આપણે NEPના જે લક્ષ્યાંકો છે એમાં સફળતા હાંસલ કરવી પડશે, NCFને સમજવો પડશે, 21મી સદીના કૌશલ્યોને સમજવા પડશે અને ટેકનોલોજીનો સમુચિત ઉપયોગ કરવો પડશે. અને આ બધું ત્યારે જ શક્ય બનશે કે આપણે 2047ની વિકસિત શાળાના ધ્યેય તરફ આગળ વધીશું અને એ ધ્યેય ક્રમશઃ વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ આપણને દોરી જશે. તો આજની આ બેઠકમાં અહીંયા આપણે માનનીય મંત્રી શ્રી રેવાબેન જાડેજા મેડમ, માનનીય પ્રદ્યુમન વાજા સાહેબ, માનનીય PK ત્રિવેદી સાહેબ નિયામક શ્રી GCRT, શ્રી દેવદત્તભાઈ પંડ્યા સાહેબ રીડર GCRT અને નીતિનભાઈ જે હમણાં જ આપની સમક્ષ વાત મૂકી છે NEPના સંદર્ભમાં, આ બધાનો જ કહેવાનો જે આશય છે કે આવનારા સમયમાં 2027માં
ગુજરાત રાજ્યની શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે માટે આપણે સૌએ સાથે મળીને કટિબદ્ધ થવાનું છે અને આવનારા સમયમાં જે NASનું પરિણામ છે, પરખનું પરિણામ છે, એમાં ખાસ કરીને 9મા ધોરણનું પરિણામ ગુજરાત રાજ્યનું ખૂબ જ નીચું ગણી શકાય એવા પ્રકારે મળ્યું છે. તો એમાં આપણે સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવાનો છે. જ્યાં જ્યાં બાળકોમાં કચાશ છે એ કચાશને આપણે દૂર કરવાની છે. ખાસ કરીને બાળકોને આપણે તર્કબદ્ધ પ્રશ્નો માટે તૈયાર કરવાના છે, જેથી કરીને જે કન્ટેન્ટ અને જે વિષય વસ્તુ એને આવડે છે એના આધારે એ NASમાં એનું પરફોર્મન્સ સુધારી શકે ને આફ્ટરઓલ આપણું ગુજરાત રાજ્યનું પરફોર્મન્સ સુધરી શકે. તો આ તબક્કે લર્નિંગ સેન્ટર પર તાલીમ લઈ રહેલા આચાર્યશ્રીઓ અને એમના સાથે જોડાયેલા BRC કોઓર્ડિનેટર, ડાયટ લાયઝન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અન્ય મહાનુભાવોનો અત્યારે હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું ને આ સેશનને આપણે અહીંયા પૂરી કરીએ છીએ.